કહેવાય છે ને, લખવું અને બોલવું ઇઝી છે. વોટ ઇઝ ડિફિકલ્ટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. એન્ડ ધેટ હેપન્સ ટુ મી ટુ. આજે પબ્લિકલી એક્સેપ્ટ કરું છું કે યસ, આ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજમાં હું પણ ઘણીવાર ચૂકી જાઉં છું. બટ આઈ વિલ સ્ટીલ સે આઈ એમ ક્લિયર અબાઉટ વોટ એવર આઈ સી ઓર બિલીવ. મોમેન્ટરી ક્યાંક રસ્તામાં ખોવાઈ જવાય. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ અવેરનેસ ઓફ ધ ફેક્ટ કે તમે ખોવાયા છો. એન્ડ ધેટ અવેરનેસ leads you to find the way out. વીકનેસ હોવી એ બહુ જ ઓબ્વિયસ છે. દરેક વ્યક્તિની વીકનેસ હોય જ છે. ફોર એક્ઝામ્પલ, I am too much reactive and quick responding in any expression. It can be happiness, sadness, anger or any. આ વીકનેસને જ્યારે બિંદાસ એક્સેપ્ટ કરી શકો ને, ત્યારે તમે ફર્સ્ટ સ્ટેપ લો છો ટુવર્ડ્સ યોર ઇનસાઇડ. Because you know where you stand actually. And why this is important is, પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે તમારી આ વીકનેસ તમને એવી સિચ્યુએશનમાં લાવીને મૂકી દે કે જેમાં તમને જ તમારાથી દૂર કરી દે. સો વેન યુ એક્સેપ્ટ યોર વીકનેસ, યુ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ આઉટકમ્સ અરાઇઝિંગ ફ્રોમ ઇટ. જેમ કે હું બહુ જ હસ્યા કરીશ તો પીપલ મે કન્સિડર મી મેડ એન્ડ આઈ શુડ બી ઓકે વિથ ઇટ. If I will speak my mouth open, I may get disagreement and dislike, and that should be okay. Point is, outcome મારી જવાબદારી છે. So I should never blame anyone or any factor for my any situation. Secondly, જીવનમાં એવું ઘણી વાર બને કે સંજોગ કે સમય બંને આપણાથી વિપરીત લાગે. એ સમયે we feel very low, disheartened, લોસ્ટ. આપણા અસ્તિત્વની કોઈ વેલ્યુ જ નથી એવું લાગે. આ થવાનું મેઇન રીઝન છે આપણે પોતે. વી લેટ અવર સેલ્ફ ટુ બી ઇન્ફ્લુઅન્સ બાય અધર પીપલ ઓર અધર સિચ્યુએશન. ધીસ પીપલ ઓર સિચ્યુએશન આર એકચ્યુઅલી એક્સટર્નલ ટુ અસ. આપણી અંદર જે પણ કંઈ થાય છે એ તો આપણી અંદર પોતાની જાત સાથેની લડાઈના કારણે થાય છે. સો વેન યુ નો યોર સેલ્ફ, યોર વીકનેસ, there is nothing in the hand of external source જે આપણને ઇન્ફ્લુઅન્સ કરી શકે. અને મનની લડાઈમાં યુ ઓલરેડી નો વેર ઇઝ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ ઓર વીકનેસ. સો યુ કેન ચૂઝ વન આઉટ ઓફ ટુ વેઝ. ઓવરકમ યોર વીકનેસ એન્ડ ફોર દેટ યુ નીડ ટુ ચેન્જ યોર સેલ્ફ ટુ, ઓર એક્સેપ્ટ યોર વીકનેસ અને એમાંથી જે પણ કંઈ આઉટકમ આવે એની જવાબદારી લો. So you may not let them influence you and then gradually utilize your weakness as your strength. Both ways are correct, but I find the second one much better. પોતાની જાતને ગુમાવ્યા વિના ઇનર પીસની અનુભૂતિ કરવાનો ઇઝી એન્ડ ઇફેક્ટિવ વે. એક એક્ઝામ્પલ આપો. આઈ એમ ટુ મચ રિએક્ટિવ ઓર ઇમોશનલ, જે મારી વીકનેસ છે. હવે આ જ વીકનેસને હું ચેનલાઇઝ કરું ને તો આઈ કેન બી ગુડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે મને ગુડ નેગોશિએટર બનાવી શકે છે. અને મેં પહેલાં પણ કીધું છે એમ, ધ વેરી ફર્સ્ટ સ્ટેપ ટુ ગ્રો ઇઝ એક્સેપ્ટ યોર ઓન ફ્લો. એની એડવર્સિટી લાઈફ મે શો, લેટ યોર ઇનર પીસ એન્ડ સ્ટ્રેન્થ ગ્લો. વીકનેસને એક્સેપ્ટ કરીને એને જ જો આપણી તાકાત બનાવી દઈએ ને, તો પોતાના ભીતરને જીતવું એકદમ ઇઝી બની જાય.